कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। 5:30 થયા છે. બોલો આજનું ફ્લાઇટનું શેડ્યુલ ને કેવી રીતના છે ભાઈ? એરપોર્ટ છે. તું ક્યારે શુક્રવારે સાંજે પહોંચી હતી ઘરે? શુક્રવારે સાંજે ઘરે પહોંચી, શનિવાર અને રવિવાર સવારે પાછા નીકળ્યા છે. કાલે હું છે ને આમ તો 5 વાગ્યાની ઊંઘ ગઈ હતી મને વહેલી, પણ મેં કામ ચાલુ 7 કે 7:30 ચાલુ કર્યું હતું, તો રાતના 1 વાગે સૂતી ને ત્યાં સુધી કોન્સ્ટન્ટ એમ સિંગલ મિનિટ એવી નથી કે મોજ બેઠી હોય એમ. ખાલી શનિવારે આખો ઇન્ડિયામાં જે મેં આરામ કર્યો ને એ બધો જ શનિવારમાં પતી ગયો એમ. એટલે તે શુક્રવાર આવી, શનિવાર રેસ્ટ કર્યો, ખાલી શનિવાર ક્યાં રેસ્ટ કર્યો, એટલા બધું કામ કર્યું. અને રવિવારે પાછા સ્પેન જાય છે, તો અત્યારે આમ તો નીકળવાનું તો વહેલું હતું, 5:40 થઈ ગયા છે, પણ તો એ ટાઈમે પહોંચી જાય છે. 7:30 પહોંચશે, 7:15. 2 કલાક પહેલા આપણે આમ બી ડાયરેક્ટ અંદર જ જવાનું છે, એટલે બોર્ડિંગ પાસે બધું રેડી જ છે. એટલે 4 દિવસ સ્પેનનો પ્રોગ્રામ છે. અસ્મિતાની સરપ્રાઈઝ છે બર્થડેની. એકચ્યુઅલી પ્રોબ્લેમ નથી રહી, પણ મને ખબર પડી ગઈ હતી. ના પ્રોબ્લેમમાં શું થયું કે તું ઇન્ડિયાથી 26 આવવાની રિટર્ન હતી તારી, એટલે કઈ નહીં 1 તારીખે પેલી ટિકિટ બુક કરવું એમ. પણ ઓલું એવું ન યાદ રહ્યું કે આ ફેબ્રુઆરી મહિનામાં 28 જ દિવસ હોય, અને તું 26 આવવાની નથી, તું 26 ત્યાંથી સુરતથી નીકળે તો 27 આવે, 28 તારીખે 1 દિવસ જ રેસ્ટ રહે, અને પછી સીધી 1 તારીખ આવી જાય. એ ઓલું માઇન્ડમાંથી નીકળી ગયું. ઇટ્સ ઓકે, ફરવાનું હોય એટલે વધારે ફ્રેશ થઈ જાય. તમને ખબર છે આ થાક મને લગભગ 3-4 દિવસે ઉતરે, એને બદલે થાક પણ ના લાગ્યો, એટલે પછી કામ પણ થઈ ગયું. બાબુજી કહે કે આ જો નગરા આ બે નગરા રખીડા જ કરે છે. મેં તો બાપુજીનું કહેવાની મારી હિંમત જ નહોતી, એટલે મેં તો કીધું જ નથી હું સ્પેન જાઉં છું અહીંયાથી ડાયરેક્ટ. આજે હમણાં નવરા થઈને પછી ફોન કરીએ. આ ફોન કરીને પૂછ કહી દીધું, મેં જ કીધું ફોનમાં વાત કરી જાવ, મેં રૂબરૂ નહીં બોલવું. સારું, ચલો મેળાવે એરપોર્ટ પર. રજવાડું કેટલું થઈ ગયું કેમ? 6:30 માર્ચ ચાલુ ને આજે. સમરના વાઇબ્સ આવવા માંડ્યા. રજવાડું જોઈએ તો મજા આવે. ઇન્ડિયાના વેધરમાંથી આવીને વરસાદ હતો ને ક્યાં આવે એવું લાગે એમ. ઇન્ડિયામાં મસ્ત વેધર છે, થોડું બપોર ના થાય ત્યારે ગરમી હોય, આમ અત્યારે સારું વેધર થઈ ગયું. હમણાં સનરાઈઝ થશે, સ્કાય થોડું લાઇટ પિંક જેવું થતું આવે પાછળથી. અરુણોદય કહેવાય એને, શું કહેવાય? હા, તે રીતના સૂર્યોદય સુધી તે રીતના કહો છો ને. આવી ગયો એરપોર્ટ. થોડુંક જ છે, 5 મિનિટ. ત્યાં આપણે ગાડીનું કેવી રીતના છે? આપણે પેલું પાર્ક એન્ડ રાઈડ છે. ઓકે, એટલે દૂર નથી જવાનું ને મૂકવા માટે? 5 મિનિટ જ છે, 5-10 મિનિટ. ગાડી હોલિડે ઇન છે ને બાજુમાં ક્યાંક પાર્કિંગ છે. મેં ઓકે, પાર્ક એન્ડ ડ્રાઈવ. એટલે બીજું શું હોય ઓપ્શન? મીટ એન્ડ ગ્રીટ. હા, હું એ સમજી એમ. 2 ઓપ્શન હોય, મીટ એન્ડ ગ્રીટ. એટલે એરપોર્ટ પર જ ડ્રાઈવર આવી જાય, તમારી ગાડી પિક કરી જાય અને એ પાર્કિંગ કરી દે. તમે જ્યારે આવો ત્યારે પાછું તમને એરપોર્ટ આપી દે. અને બીજું આવે પાર્ક એન્ડ ડ્રાઈવ. તમારે ગાડી પાર્ક કરી દેવાની, એ લોકો તમને એરપોર્ટે મૂકી જાય. બેમાંથી આપણે 2 યુઝ કરેલી સર્વિસ, તમને બેમાંથી કઈ વધારે ગમી? વધારે કન્વિનિયન્ટ તો તમને ઇઝી પેલી પડે, મીટ એન્ડ ગ્રીટ. ટાઈમ તમારો હા, પણ એમાં
બેયના પોતપોતાના ઓન ફિટ પ્રોઝ એન્ડ કોન્સ હોય, ડિસએડવાન્ટેજ. મને આ ગેમ પાર્ક એન્ડ રાઈડ ગેમ કે જેમાં છે ને ઓલામાં ડ્રાઈવર લેટ થાય કાંઈ થાય તો તમારે વેઇટ કરવી પડે. ઇવન જાતા રિટર્નમાં કંઈ ગાડી મૂકી તો તમે વયા ન જાઓ. અને ડ્રાઈવર પછી એ લોકો આ કેટલી ઘણી વાર ગાડી હકાવે ને આપણે એકવાર ગાડી 100 માઇલ ઉપર હકાવી કદાચ એને દૂર મૂકી પાર્કિંગ બહુ ગયા હતા ખબર એને બાના બતાવે એવી વાપરી હોય કેમ કે એની જોડે ગાડી હોય એટલે મને વધારે આ જ ગેમ આપણે જે અત્યારે યુઝ કરી છે ને સર્વિસ તો એ જે આપણે દામાં ઓલું છે શું કહેવાય કે આપણે ગાડી મૂકીને ચાવી આપીને આવવાનું, નહીં તો અમુકમાં તો પછી ચાવી તમારી પાસે જ રાખવાની. ઓકે મને લાગે એને ગાડી થોડી મૂવ કરવી હોય તો એના માટે ચાવી જોતી હશે એ લોકો. પાર્કિંગ નું શું છે? મેપલ પાર્કિંગ. મેપલ પાર્કિંગ આમથી એરપોર્ટ અહીંયા પાછળ છે. હા અહીંથી જવાનું કાર આપણે એરિયામાં પાર્ક કરી ગાડી ચાવી અહીંયા ડ્રોપ કરી હા બસ એટલે બસ લઈ જશે આપણને લોકોને અહીંયા બસ આવશે. બાજુમાં પાર્કિંગ વાળાની બસ છે ને લોકોની હા એ લોકોની બસ. મને એમ કે હોટલ વાળાનું પાર્કિંગ હશે. ના 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 આ લોકો એ અલગથી છે જો ને. હા 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 ના પાછળના ભાગમાં છે. મોટી બસ છે મને એમ કે નાની છે ઓલી. આ એરપોર્ટ પર મેં એકવાર જર્ની કરી લીધી છે. તમે ફર્સ્ટ ટાઈમ છો? આમ તો મોસ્ટલી તમારે ઘણા ખરા એરપોર્ટ પરથી ગઈ છે. સિટી એરપોર્ટ પર તમારે થઈ ગઈ? મારે બાકી તમે ક્યાં ગયા હતા? એટલે આમ ટ્રાવેલ નથી કર્યું. જઈએ એવા છે ખાલી. એ તો બધા જ કોઈને ડ્રોપ કરવા પિક કરવા ગયા હોય. હા હા બરાબર. આપણે ડાયરેક્ટ હવે પેલામાં જઈએ ને હા સિક્યુરિટીમાં જાય. અહીંયા જ લાગે છે સિક્યુરિટી. મોબાઈલમાંથી ચાલશે? ક્યું? હા એ તો જ લઈ આવી હું તમારા માટે લઈ આવી રાજેશ. ક્યાં લે છે તમારી જોડે તમને નથી ખબર? ફિમેલ જો ડ્યુટી ફ્રીમાં આવું ને તો મને લેવાનું મન થાય પણ તમે જોડે છો એટલે નહીં લઉં. હું એકલી હોય તો લઈ જ લઉં. કોઈ ના પડવાવાળું હોય નહીં. કાર્ડ હોય કાર્ડ હોય કાર્ડ કેશ. પણ ઈચ્છા થઈ જ જાય ન થઈ જાય લેવાની. આ લોકો છે ને પણ ડિસ્પ્લે બધું એવી રીતના કર્યું હોય. હા ઓફર તો બધી લખી 40% એટલા ના હું પણ જોઈ લઉં. એમેઝોન કરતાં ઘણી વખત સસ્તું પડી જાય છે યાર. એટલે પ્રાઇસ ચેક કરી લઉં. એક બે વાર મને અનુભવ થઈ ગયો. એટલે આપણે જ નહીં પણ વચ્ચે એકવાર એક ફ્રેન્ડે લીધું હતું ને ત્યારે અહીંયા પાછા મારા બેટા એવું કરે કે નેટવર્ક ન આવે તમારે જોયું મોસ્ટ ઓફ તારે જોજો બીજી ફ્રીમાં હાર્ડલી જ નેટવર્ક આવતું આવે છે. આ લોકો લિટલ મેળ છે તો બીજી ફ્રીમાં નેટવર્ક ન આવે એટલે પ્રાઇસ ચેક ન થઈ. પછી આગળ ગયા ને બોર્ડિંગ માટે તો ત્યાં બોર્ડિંગ પહેલાં નહોતું ત્યાં નેટવર્ક આવતું હતું તો એમેઝોનમાં ચેક કર્યું ને તો જીટીબી કદાચ સસ્તું એમેઝોનમાં હતું. પણ એ ઓફરમાં નહોતું લીધું હતું ને આમ લોકલ ટેક્સીઓ ન ઊભી હોય એમ પ્લેન ઊભા. આમાં જવાનું છે આઈ થિંક સો. હા હમણાં જ છે. બે એક જ છે બધા એન્ડની જ છે હવે. પણ ગેટ આ બાજુનો ખુલ્લો એટલે આમાં જવાનું છે. બોર્ડિંગ પાસ ને પાસપોર્ટ બધું પતી ગયું. અરાઇવલ છે ત્યાંથી કાર હાયર કરવાની છે એટલે ઓલરેડી મેં બુક કરી દીધી છે. કલેક્ટ કરવાની છે Collect કરવાની છે. ડોક્યુમેન્ટ આપવાના છે ને. હા ડિપોઝિટ આપવાની ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ. ઓકે
ચાલો જોઈએ ન્યૂ એડવેન્ચર છે આમ તો. પહેલી વાર હા, યુરોપિયન કાર અધર સાઈડ એક તો સ્ટેરિંગ આવે. યુરોપમાં ચલાવેલી છે પણ યુરોપિયન સ્ટાઇલ વાળી કાર ફર્સ્ટ ટાઈમ છે ને. એટલે તારે થોડું ધ્યાન દેવું પડશે. હેલ્પ કરીશ તમને. આ લોકો કદાચ એની ગાડીમાં છે ને પહેલાં લઈ જાવ. તો ટેસ્ટ ડ્રાઈવ કરાવશે એમ. ના ના આ થોડી ગાડી હશે. આ બધી ઓફિસ છે. આ બધી હે ને કાર છે. બહાર નીકળવું હોય હા. ત્યાં છે આ બધી. હા, અહીંયા બધું પેપર વર્ક કરીને પછી કાર કલેક્ટ કરવાની. ઓકે. એટલે આપણી આ કંપની જોડે છે અમારી રેકોર્ડ ગો જોડે. બેમાં જ ભીડ છે, બાકી બધી ખબર નહીં નથી. એમાં ગોલ્ડ ચલો કારનું ફાઇનલી સોર્ટેડ આઉટ થયું. 550 છે એટલે આ જ લાઈનમાં લાગે છે. કેટલામાં? પેલા છે ને મૂવ કરતા પેલા હમ. એના બધા ફોટા પાડી લઈએ. જાન પછીનું છે ને આ એ જોડી આ લાગે છે આપણી ગાડી તો સારી છે. ચલો ગાડીનું સ્કેન કરી લ્યો, ફોટા ફોટા પાડી લ્યો. સીટ પર હું બેસીશ રાજેશ, અને ગાડી તમે જ ચલાવશો યુકે પ્રમાણે. માઇલેજ તો એ લોકો નહીં લખીને આપ્યો આપણને કે લઈ લઉં ને માઇલેજ. કેવું લાગે છે રાજેશ? હે આમ તમે બોલતા અહીંયા આવશું આપણે. ત્યાં તો સિટી દેખાશે. વેધર ને બધું જોરદાર છે. સારું ને વેધર રહેતું છે. નાળિયેરી કે ખજૂરી જેવું છે. કેટલું છે આપણે કલાકનું ડ્રાઈવ છે અહીંયાથી? યાદ આવી ગયું ટનેલો જોઈને તો. થોડી થોડી ટનેલો સ્વિટરલેન્ડની જેમ જ આવે કેમ? થઈ ગયા સેટ હવે થોડા કોન્ફિડન્સ આવી ગયું? થોડોક આવી ગયો. હા, થોડી તો નર્વસ થઈ ગયા હતા એવું લાગ્યું મને. હમણાં બોલાવાનો ખ્યાલ આવે. આ મોટરવે છે એટલે આમ વાંધો નહીં. આપણે 27 આ 25 છે ને 27માં એક્ઝેક્ટ જવાનું શું પડશે હવે? 20માંથી 40 ને 40માંથી 80 ને 80માંથી 90 ને 120 પહોંચી ગયા. હાલો સિટીની બહાર નીકળી ગયા ને આપણે. હા, એટલે મોટરવે ઉપર સ્પીડ વધારે હશે. 120 કિલોમીટર એટલે લગભગ આપણું 70-80 માઇલ જેવું થતું શકે. 80 જેવું થાય. આપણા કરતાં થોડીક વધારે છે આ લોકોની માઇલેજ. અને કેવું છે તમને સાઈડ ચેન્જ થઈ છે, ડ્રાઇવિંગ ચેન્જ મોટરવે થઈ છે. ઉપર વાંધો નહીં. ઇન્ટરનલમાં થોડું ધ્યાન વધારે રાખવું પડે. ઓકે. કોઈ ગાડી જતી એની પાછળ હોય એટલે વાંધો ના આવે. તો તમારે સ્ટાર્ટઅપ કરવાનું થાય ને તો પ્રોબ્લેમ થાય. ખબર આપણે એક રોંગ સાઈડમાં જતા રહ્યા હતા. વેધર પણ બહુ મસ્ત છે અને વ્યૂ પણ બહુ ફાઇન છે. સ્માઇલ કન્ટિન્યુઅમ જ જવાનું છે એટલે મિડલ લાઇનમાં જ રાખો આપણે. મેં તમને પેલી ટનેલ લાઈન નહોતું કીધું? સ્વિટરલેન્ડની યાદ અપાઈ દે એવું છે આમ રોડ રસ્તા બધું. અને સ્વિટરલેન્ડની ટનેલો 2-3 કિલોમીટર હોય લાંબી હોય ખબર ને? નાની નાની છે.
જગ્યાનો કેટલો યુઝ કર્યો છે, સોલર અહીંયા મૂકેલા છે લોકોએ. જો વેધર 3-4 દિવસ કેવું છે રાજેશ? આવું જ છે? સારું છે. સારું ના હોય તો આપણે સારું, આપણા માટે વેધર સારું જ થઈ જાય. ક્યારે હેરાન નથી કર્યા વેધર આપણને. હા. કેટલું ગાડી ચલાવીને આવીશું આપણે? કલાક ઉપર હશે હે ને? 100 કિલોમીટર જેવું. હા હા. તો કેવું રહ્યું તમારો એક્સપિરિયન્સ? સારો રહ્યો, વાંધો ન આવ્યો. પાર્કિંગ કરીને 5-10 મિનિટ ચાલવું પડશે હોટલે આવવા માટે. એના સારું છે જો. લોકેશન ફાઇન છે, બીચ ને એ રીતના ગ્રીનરી, વેધર પણ સારું છે. અત્યારે જઈશું બીચ પર કે નહીં? સામાન ને બધું સેટિંગ મૂકીને. કરી હા જાય બીચ ઉપર, એટલે પેલા ઉતરવાનું. હા. બધા બાજુના હોટલો જ લાગે છે દરિયા કિનારે. આપણું લોકેશન બહારની સાઈડ હોય તો વધારે મજા આવશે. કેવું કંઈ સિલેક્ટ કર્યું હતું, કેવું કંઈ નથી કર્યું તમે? એવું કંઈ નથી કર્યું. સી વ્યૂ નથી લીધો લગભગ, એને થોડો વધારે મોંઘો હતો. કઈ છે આપણી હોટલનું નામ? ગીરામાં. મીરામાર. ઓકે, જોઈએ કેવું છે. તમે તો જોઈ ગયા છો અંદર આવીને. ઓકે. ચલો તમારી ટૂર કરાવશો રાજેશ મને? ના ના અહીંયા ઊભા ઊભા જ મારી બધી ટૂર થઈ જશે. જો આ બેડ, કબોર્ડ, સેફ, ટીવી, ટોયલેટ, બાથ નથી? ના બાત નથી, શાવર. બાથ પર તો પણ વધારે મજા આવે. શાવર છે તો બી વાંધો નહીં. મિરર ના સારું છે બધું. તમે એક મેન આખો મિરર છે અહીંયા. સરસ. હવે રૂમમાં આપણે ઓછું રહેવાનું થશે કે નહીં? નવા એવો બીચ છે રાજેશ, જો સેન્ડી છે આખો બીચ. અહીંયા સુધી પાણી આવતું હોય તો આમ કોક જાય અંદર ખાડામાં પડી જાય. એમ કેટલો ઢાળ છે. એ જોરદાર છે. ફોટા એવો છે કે હજી લેટ થઈ ગયા આપણે ફોટા પાડવા માટે? ના વાંધો નથી. લાઇટ જ ફાઇન લાગે છે મેળ પર જાય. ચાલુ કે દરિયાથી કીધું હતું આપણામાં લાઇટ નથી એટલે ખબર નથી પડતી. આ મીરામાં આપણે ટોપ ફ્લોર પર છીએ, એથી વ્યૂ પણ ફાઇન આવે અને મૂન પણ કેટલો ફાઇન દેખાય છે. તમે પૂનમ છે આજકાલમાં, પૂનમ હોવી જોઈએ કેમ કે 11 હતી કે નહીં હમણાં હું ઉતરી ત્યારે? શુક્રવાર હતી, શનિ રવિ સોમ મંગળ, કાલે પૂનમ. કાલે પૂનમ થશે, કાલ કે પરમ દિવસે. હા હા. ચલો મને મને તો ઠંડી વાય છે. સારું છે જેકેટ લીધા તો. ત્યાં બેસીએ આપણે અંદર. ના ના હાલવું નથી, થાય ને એવું છે ને તો હાલવા આવશું. જો કે ખાવાનું સારું છે, વધારે ખવાઈ જાય તો તમારા માટે સ્પેશિયલ બને છે. તો મારે નહીં કુક ફૂડ ખાવું, એ તો સલાડ કે એવું જ ખાઈશ. એટલે સ્પેશિયલ ઓફર સામે ખાઈ પીવડાય બનાવી દઈએ એમ કે પૂછ્યું તો તમે? ઠીક મૂકો, આપણે કોફી પીવા ગયા ને સામેથી કીધું નવાઈ લાગી. ચલો અંદર જઈએ. માટે હવે જગ્યા મળે તો સારું આપણને, ગરમ જગ્યાએ છે સરસ. આ પોતાનું સેટિંગ ફરી ગયું હતું, આપણે બ્લેક એન્ડ વ્હાઇટ જેવા ટિકિટ ખબર? તમે ચેન્જ કર્યું? આપણું મસ્ત છે કોફી. મજા આવે છે. આવું છું. ઠંડુ છે અત્યારે, સારું છે. જેકેટ તમે કીધું કે ખોટા મોટા જાડા લીધા. તો આ ઉતરાય ત્યારે વેધર એવું હતું ને તેવું લાગતું હતું, પણ સાંજ થાય તો ઠંડુ થઈ જાય છે. યુકે કે યુરોપ મને લાગે સાંજ થાય તો બધું ઠંડુ થઈ જ જતું છે ને. દરિયો નજીક છે ને
પણ મિનિમમ ટેમ્પરેચર 15 હોય એટલે આપણે ઇન્ડિયા જેવી ઠંડી લાગે. ના ના, મને તો અત્યારે ફૂલ લાગતી હતી કે ઉઠી હોય મસ્ત ઊંઘી ગઈ હતી. દરિયા કિનારે કેટલા કલાક સૂતી છું? 2 કલાક. 2 કલાક એકદમ ડીપ સ્લીપ મને દરિયો બહુ ફાઇન છે. કાલનો પ્લાન બનાવીએ, જોઈએ ના હોય ને તો એકાદ સવારમાં કે બપોર પછી ટાઈમ અહીંયા સ્પેન્ડ કરીએ. એ તો હવે અહીંયા જ છીએ એટલે અમે અહીંયા જ એમની ઘણી વખત શું થાય કે આપણે ક્યાંક બહાર જવાનો ટાઈમ કરીએ તો ઘણી વખત આખો દિવસનો બી કરવો પડે કે નહીં? એમ કાલે જોઈ લઈએ. જોઈએ વેજીટેબલ, ફ્રૂટ્સ, આ સલાડ ને ફ્રૂટ ને નટ્સ ને આખો બોલ લાગે છે ને, કેવું સારું છે. તમારે બધું મળી ગયું, પાસ્તા, પીઝા ને કેવું છે તમારું? પાસ્તાનું સારું શેપ છે ને એ પાકિસ્તાની છે. આપણે એવું છે કે એની હારે વાત કરી કાલ માટે કંઈક બનાવવા. ઓકે, તમારે એક માટે જ બનાવશો, મારે નહીં ખાવું. મને તો આજ ચાલશે, કુક ફૂડ નહીં ખાવું મને. નીકળી ગયા છીએ વોક કરવા. બચાવવું પડે એમ જ છે, ભૂખ હોય નથી લાગતું. મેં તો ફ્રૂટ લીધું અને પછી સેન્ડવિચ ખાધી એટલે વધારે નથી, એટલે એ બધું મારે એક્સ્ટ્રા ખાવું પડ્યું. કાલથી થોડું ફ્રૂટ ઓછું. મેં તો પીઝા અને પાસ્તા ખાઈ લીધા. તમારું તો ફિક્સ હોય ને, મારું તો એટલે આમ સુધી રાઉન્ડ મારતા હતું. થોડું ચાલી લે એટલે જ ચાલવું પડે છે. ઠંડો પવન છે પાછું. જેકેટ છે એટલે વાંધો નહીં, મને તો ઠંડી લાગે છે તો બધું પેક કરી દીધું. કાલનો પ્લાન જઈને કરશો મેં ઓલો કે ખબર તમને શું કરવાનું છે? થોડુંક રિસર્ચ કર્યું છે, હમણાં પ્લાન કરીએ. સારું, આજે આ પતાવી દઈએ બ્લોગ. કાલે મળ્યા ડે 2 સ્પેનમાં કેવું રહી છે બતાવીએ તમને. વન તો સારો રહ્યો કે